વિરમગામથી પણ તસવીરો સામે આવી રહી છે। વિરમગામમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। સરદાર પટેલ શાક માર્કેટની અંદર વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી। ગ્રાહકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ઢીચણસમાં પાણી ભરાતા વેપારીઓમાં રોષનો માહોલ છે। લાંબા સમય સુધી પાણી ભરાતા મજૂરોના સ્વાસ્થ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે। વરસાદી પાણીના તાત્કાલિક નિકાલની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। બરાબર સાહેબ, આ પ્રોબ્લેમ બહુ દર વર્ષ ચાલે છે। વરસાદ આવે, વરસાદી પાણીથી મજૂરોના પગથી સડી જાય છે, ગ્રાહકના પગથી સડી જાય છે। આનો નિકાલ આવે તો અત્યારે કેટલો વરસાદ પડ્યો, કેટલું પાણી ભરાઈ ગયું છે? અત્યારે પાણી ભરેલું છે। આ તો આમ માનો કે પાપડ ડૂબી જાય છે। વિરમગામ શાક માર્કેટમાં રાત્રે વરસાદ આવતા પાણી ભરાણું છે। અહીંયા શાકભાજી લેવા માટે આવતા તમામ વેપારી અને ગ્રાહકોને પાણી ઢીચણ સમાણા ભરાઈને તકલીફ પડે છે। તો પાણી માર્કેટમાં દૂર કરવા અમારી માંગણી છે। પાણી જલ્દી નિકાલ થઈ જાય એવી અમારી માંગણી છે। દર વરસાદે પાણી ભરાય છે? દર વર્ષે પાણી ભરાય। અહીંયા આવતા તમામ વ્યક્તિને હેરાન થાય। પાણીનો નિકાલ ના થાય તો ભાઈ પગ હળી જાય। પાણીનો નિકાલ કરવો એ અમારી માંગણી છે।